હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 જનરલ પેપર અંતર્ગત પૂછાયેલા એક પ્રશ્નની મહત્વની ચર્ચા. પ્રશ્ન છે, યોગ્ય જોડ બનાવો, જેમાં એક તરફ ડિજિટલ પહેલ અને બીજી તરફ એના ઉદ્દેશો આપેલા છે. શોધ સિંધુ, શોધ ગંગોત્રી, શોધ શુદ્ધિ અને FOSSEE એટલે કે ફોસ. સામેની तरफ उद्देश्य જોઈએ तो भारतीय विश्वविद्यालयों में शोध विषयों के संक्षेप की मेजबानी करता है. बीजो विकल्प शिक्षा हेतु स्वतंत्र उदार एवं मुक्त स्रोत सॉफ्टवेयर. तीजो विकल्प ई संसाधनों को विश्वविद्यालयों एवं महाविद्यालयों तक पहुंच प्रदत्त करता है. અને છેલ્લે अकादमिक लेखों में मौलिकता को सुनिश्चित करने के उद्देश्य हेतु साहित्यिक चोरी की रोकथाम करने हेतु पहल. तो અહીં આપણે આ ચાર ડિજિટલ પહેલને એના ઉદ્દેશ સાથે જોડવાની છે. એના માટે આપણે એ ચારેય ડિજિટલ પહેલ વિશે માહિતી મેળવીએ અને પછી આ પ્રશ્નને સોલ્વ કરીએ. તો સૌપ્રથમ ઈ શોધ સિંધુ નિષ્ણાત સમિતિની ભલામણના આધારે HRD મંત્રાલય એટલે કે હવેનું જે શિક્ષણ મંત્રાલય છે એમણે યુજીસી ઇન્ફોનેટ ડિજિટલ લાઇબ્રેરી કન્સોર્ટિયમ, એનરિસ્ટ કન્સોર્ટિયમ અને ઇન્ડેસ્ટ AICTE કન્સોર્ટિયમ નામના આ ત્રણ કન્સોર્ટિયમને મર્જ કરીને ઈ શોધ સિંધુની રચના કરી છે. ઈ શોધ સિંધુ 10,000થી પણ વધુ મુખ્ય અને પીયર સમીક્ષા કરાયેલા સામયિકો અને સંખ્યાબંધ ગ્રંથસૂચિ, અવતરણ અને હકીકતલક્ષી ડેટાબેઝનું એક્સેસ પ્રદાન કરે છે. એટલે કે ઈ શોધ સિંધુ એ સંશોધન સંબંધી જે સામગ્રી છે એને વિવિધ યુનિવર્સિટી અને કોલેજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ત્યારબાદ બીજો વિકલ્પ છે શોધ ગંગોત્રી. શોધ ગંગોત્રી એક એવી પહેલ છે જ્યાં યુનિવર્સિટીઓમાં PhD હેઠળ થતા સંશોધનોના ઇલેક્ટ્રોનિક સંસ્કરણ જોઈ શકાય છે. શોધ ગંગોત્રી એક તરફ ભારતીય યુનિવર્સિટીઓમાં હાથ ધરવામાં આવતા સંશોધનના વલણો અને દિશાઓને જાહેર કરશે, તો બીજી તરફ તે સંશોધનની નકલ ટાળશે. શોધ ગંગોત્રીમાં સારાંશને પછીથી શોધગંગા પર પૂર્ણ ટેક્સ્ટ થીસીસ સાથે મેપ કરવામાં આવશે. જેમ કે એકવાર સંપૂર્ણ ટેક્સ્ટ થીસીસ સારાંશ માટે સબમિટ કરવામાં આવે તો શોધ ગંગોત્રીથી શોધગંગા સુધી સંપૂર્ણ ટેક્સ્ટ થીસીસની લિંક આપવામાં આવશે. એટલે ટૂંકમાં શોધ ગંગોત્રી પર આપણે જે તે સંશોધનના સારાંશને આપણે જોઈ શકીએ છીએ. ત્રીજો વિકલ્પ છે શોધ શુદ્ધિ. ઈ શોધ સિંધુની પેટા સમિતિ એટલે કે નેશનલ સ્ટીયરિંગ કમિટી, જેને આપણે NSC તરીકે ઓળખીએ છીએ, એની ભલામણના આધારે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એક કાર્યક્રમ શોધ શુદ્ધિ શરૂ કરવામાં આવ્યો, જે 1 સપ્ટેમ્બર 2019થી ભારતની તમામ યુનિવર્સિટીઓ, સંસ્થાઓને PDS એટલે કે પ્લેગિયારિઝમ ડિટેક્શન સોફ્ટવેર એટલે કે સાહિત્ય ચોરી શોધ સોફ્ટવેરનું એક્સેસ પ્રદાન કરે છે. તો આ રીતે શોધ શુદ્ધિ છે એ સાહિત્ય ચોરીને અટકાવે છે. ચોથો વિકલ્પ છે FOSSEE એટલે કે ફોસ, જેનું પૂરું નામ છે ફ્રી લિબ્રે એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ફોર એજ્યુકેશન. શિક્ષણ માટે મફત લિબ્રે અને ઓપન સોર્સ સોફ્ટવેર, જે શિક્ષણ અને સંશોધનમાં ફ્લોસ સાધનોના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. ફોસ પ્રોજેક્ટ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તેમજ માહિતી અને સંચાર ટેકનોલોજી એટલે કે ICT દ્વારા શિક્ષણ પરના રાષ્ટ્રીય મિશનનો એક ભાગ છે. તો આ રીતે મિત્રો આ ચાર પહેલને એના ઉદ્દેશ સાથે આપણે જોડવાની છે. તો આવો ફરીથી આપણે પ્રશ્ન પર જઈએ. તો શોધ સિંધુ તેનો મુખ્ય ઉદ્દેશ છે સંશોધન સંબંધી જે સામગ્રી છે એને યુનિવર્સિટીઓ સુધી પહોંચાડવી. એટલે કે શોધ સિંધુ સામે ત્રીજો વિકલ્પ બંધ બેસે છે, જેમાં લખ્યું છે ई संसाधनों को विश्वविद्यालयों एवं महाविद्यालयों तक पहुंच प्रदत्त करता है. ત્યારબાદ શોધ ગંગોત્રી. તો શોધ ગંગોત્રી ઉપર આપણે જે તે સંશોધન થયેલા થીસીસ છે એનો સારાંશ જોઈ શકીએ છીએ. તો ઉદ્દેશ 1 જોઈએ, ભારતીય વિશ્વવિદ્યાલयों में शोध विषयों के संक्षेप की मेजबानी करता है. એટલે કે બી સામે આવશે 1. સી શોધ શુદ્ધિ. શોધ શુદ્ધિનું મુખ્ય કાર્ય છે સાહિત્ય ચોરીને અટકાવવી. તો ઉદ્દેશ્य 4 જોઈએ, अकादमिक लेखों में मौलिकता को सुनिश्चित करने के उद्देश्य हेतु साहित्यिक चोरी की रोकथाम करने हेतु पहल. એટલે કે સી સામે આવશે ઉદ્દેશ્ય 4. સૂચિ 1માં છેલ્લી બાબત છે FOSSEE. તો સામેની તરફ એક જ ઉદ્દેશ બાકી છે, નંબર 2, શિક્ષા હેતુ સ્વતંત્ર ઉદાર એવં મુક્ત સ્ત્રોત સોફ્ટવેર. ફોસનું ફૂલ ફોર્મ જો આપણે જાણતા હોઈએ તો આપણને આ વિકલ્પ જોડવામાં જરા પણ તકલીફ ના પડે. જેમાં FOSSEE જેનું ફૂલ ફોર્મ થાય છે ફ્રી લિબ્રે એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ફોર એજ્યુકેશન. તો આ રીતે મિત્રો આ ચાર ડિજિટલ પહેલ એના ચાર ઉદ્દેશ્ય
તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ બીજો, જેમાં એ સામે 3, બી સામે 1, સી સામે 4 અને ડી સામે 2 આપેલા છે. તો મિત્રો, વિશારદની આ પહેલ તમને કેવી લાગે છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો આ માહિતી આપને આગામી પરીક્ષામાં ઉપયોગી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.